તો આ તરફ ભુજ બીએસએફના 60 વર્ષ પૂર્ણ થવા પર સ્મૃતિવનમાં ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો। બીએસએફની 176 બટાલિયન દ્વારા યોજાયો હતો વિશેષ કાર્યક્રમ। દેશભક્તિ અને સાંસ્કૃતિક રંગોની સુંદર ઝલક જોવા મળી। બીએસએફના મહિલા જવાનોના મ્યુઝિકલ બેન્ડે આકર્ષણ જમાવ્યું। દેશભક્તિના વિવિધ ગીતોની ધૂનથી લોકોને મંત્રમુગ્ધ કર્યા। સ્થાનિકો, વિદ્યાર્થીઓ, વિવિધ સંસ્થાના પ્રતિનિધિ હાજર રહ્યા। બીએસએફની 60 વર્ષની ગૌરવગાથા પર પ્રકાશ પાડવામાં આવ્યો। शौर्य, समर्पण, देश प्रेमना उदाहरणों करवामां आव्या रजू। हमारी जो सुरक्षा एजेंसियां हैं जैसे बीएसएफ जो है ये बॉर्डर पे सिर्फ हमारी सुरक्षा का ही काम नहीं करती हैं, बल्कि ये ऐसे इनके पास कई सारे परफॉर्मेंस हैं जो कि ये पब्लिक के साथ में मिलके वहाँ पे एक दिखाना, बताना और उनको एक समझाना चाहते हैं कि वो हमेशा एक समुदाय के साथ और अपने देश के लिए कितना कार्य कर रहे हैं। आज लेडीज या जेंट्स, वैसे तो कहा जाए कि शिव और शक्ति जो हैं, शिव भी बेकार हैं बिना शक्ति के, शक्ति तो यही है। और ये कहा है कि जो ये सृष्टि जगत है ये तो माताओं के द्वारा ही प्रदत्त है, पुरुष के अंदर इतनी तो पावर नहीं है। ये तो कहाँ क्या नहीं कर सकती, यही शक्ति है और इनके ही द्वारा तो पूरी सृष्टि चल रही है। तो चाहे सुरक्षा का क्षेत्र हो, चाहे पालन का क्षेत्र हो, दोनों तो यही संभाल के बैठे हैं। જે 60 વર્ષ પૂરો થઈ ગયા 21 નવેમ્બરના એના અનુસંધાને આજે એક બેન સંગીતમય સ્મૃતિવનમાં રાખવામાં આવેલું હતું। એમાં એવું હતું, પહેલા જનરલી બેન બધી માણસો જ વગાડતા હતા, પણ અત્યારે જે મહિલાઓનું જે અગેસર રાખ્યો છે બીએસએફ વાળા, તે અત્યારે પ્રજા માટે પણ કે સંગીતમય અને મગ્નમુગ્ધ કરે છે આ લોકો ને બહુ સરસ રીતે અવેરનેસનું પ્રોગ્રામ પ્રજા માટે એક જાગૃતિનું રાખવામાં આવેલો છે બીએસએફ દ્વારા આજ રોજ ને બહુ સરસ રીતે એ બધે જે પ્રવાસીઓ જે નિહાળ્યો છે એ બહુ સારો છે।